નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી હતી। પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। જીએસઆરટીસી ની મધ્યસ્થ યંત્રાલય સેન્ટ્રલ વર્કશોપ નરોડા પાટિયા અમદાવાદ ખાતે જે વિભાગીય કચેરી આવેલી છે તેમાં જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ કે કયા કયા ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો અહીં અલગ અલગ ટ્રેડ છે જેમ કે વેલ્ડર, મશીનિસ્ટ, સીટ મેટલ વર્કર, ઇલેક્ટ્રિશિયન, પેન્ટર, મશીન માઇન્ડર, બુક બાઇન્ડર, મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ, કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર। તો આટલા અલગ અલગ ટ્રેડ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે અહીં મિત્રો જે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ। સાથે સાથે આઈટીઆઈ માંથી ઉમેદવારોએ કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। તે સિવાય બાકી જે તમામ ટ્રેડ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। અરજી ફોર્મ વિશે વાત કરીએ તો કે સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। એપ્રેન્ટિસશીપનું જે પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો અમદાવાદ ખાતે જે વિભાગીય કચેરી આવેલી છે ત્યાંથી તમે મેળવી શકશો। 10 નવેમ્બર 2025 થી લઈ અને 21 નવેમ્બર 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને 22 નવેમ્બર 2025 સુધીમાં અરજી ફોર્મમાં તમામ વિગત ભરી અરજી ફોર્મની સાથે તમામ આધાર પુરાવા જોડી અને જીએસઆરટીસી એસટી સેન્ટ્રલ વર્કશોપ નરોડા પાટિયા અમદાવાદ ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો એ રીતે મિત્રો જીએસઆરટીસી ની જે અમદાવાદ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તેમાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।